આઈપીઓ ઇન્વેસ્ટર માટે ઘણા લાંબા સમય પછી ખૂબ જ સારો આઈપીઓ બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આઈપીઓ આપણી વચ્ચે આવી જ ગયો છે. અને અગર આની અંદર જો હું ગ્રે માર્કેટ પ્રીમિયમની તમારી સાથે ચર્ચા કરું તો સૌથી પહેલા તો 75% નું અહીંયા ગ્રે માર્કેટ પ્રીમિયમ આજના દિવસની અંદર ચાલી રહ્યું છે. અને જ્યાં એક એપ્લિકેશન જ્યારે રિટેલની અંદર જો લાગી હોય તો લગભગ આપણને અહીંયા 11,000 રૂપિયા પ્રોફિટ થવાનું ચાન્સ છે. અને અગર જો આની અંદર બિગ એચએનઆઈ કે એચએનઆઈ ની અંદર સમજો કે 2 લાખની આજુબાજુની એપ્લિકેશન આપણે કરી હોય અને એચએનઆઈ કેટેગરીમાં એક એપ્લિકેશન લાગી હોય તો લગભગ અહીંયા આપણને 1,40,000 રૂપિયા પ્રોફિટ થવાનો ચાન્સ. આ આઈપીઓ ની અંદર ઇન્વેસ્ટર એક જ પાનથી 2 એપ્લિકેશન કરી શકશે. જનરલી દરેક આઈપીઓ ની અંદર એક પાનથી આપણે એક જ એપ્લિકેશન કરી શકતા હોઈએ, કારણ કે અહીંયા આપણને શેર હોલ્ડર કોટા અલગથી આપવામાં આવ્યો છે. અને શેર હોલ્ડર કોટા માટે 28 ઓગસ્ટે તમારા ડીમેટ ની અંદર આ શેર હોવો જરૂરી હતો. એટલે અમારી જે ટીમ છે અમે તો અમારા જે ઇન્વેસ્ટરો છે, અમારા જે કસ્ટમર છે એને બ્રોડકાસ્ટના માધ્યમથી અને ટેલિફોનિક માધ્યમથી ઓગસ્ટ મહિનાની અંદર જ આ જાણકારી આપી દેવામાં આવેલી કે આ ટાઈપનો એક આઈપીઓ આવે છે જેની અંદર બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સના શેર તમારી પાસે હોવા જરૂરી છે. તો તમે એક અલગ કેટેગરીની અંદર પણ એપ્લિકેશન કરી શકશો. અગર તમે પણ અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી કે પછી લાઈફ ઇન્સ્યોરન્સ કે હેલ્થ ઇન્સ્યોરન્સના માધ્યમથી જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર અમે એક ગૂગલ ફોર્મ આપેલું છે એ ભરી અને ત્યાં સબમિટ કરી દેજો, જેથી અમારી ટીમ જે છે તમને 2 વર્કિંગ ડે ની અંદર કોન્ટેક્ટ કરશે અને તમે પણ અમારી સાથે જોડાઈ શકશો. અગર આ આઈપીઓ ની અંદર હું જો કંપનીની વાત કરું તો કંપનીનું મેઇન કામ છે એ લોન રિલેટેડ કામ છે. હોમ લોન, મોર્ગેજ લોન કંપનીના મુખ્ય આવકના સ્ત્રોત છે. અને કંપની જે છે 2008 થી ઇનકોર્પોરેટ થયેલી છે. જો આઈપીઓ ની અંદર ઇશ્યુ સાઇઝ ની વાત કરવામાં આવે તો અહીંયા 6,560,000 કરોડનો આ આઈપીઓ છે, જેમાંથી 3,560 કરોડ ઇશ્યુ છે અને 3,000 કરોડ ઓફર ફોર સેલ છે. કંપનીની માર્કેટ કેપની જો વાત કરીએ તો 58,000 કરોડ આજુબાજુની કંપનીની માર્કેટ કેપ છે. કંપનીમાં જો ડિટેલની અંદર આઈપીઓ ની વાત કરીએ તો ઇશ્યુ જે ડેટ છે કે 9 સપ્ટેમ્બર થી લઈ અને 11 સપ્ટેમ્બર સુધી આપણે આઈપીઓ ની અંદર અપ્લાય કરી શકશું. એલોટમેન્ટ જે છે એ 12 સપ્ટેમ્બરે ડિસાઇડ થશે અને રિફંડ અથવા તો શેર ક્રેડિટ જે છે 13 સપ્ટેમ્બર સુધીની અંદર તમારા ડીમેટ ની અંદર અથવા તો તમારા બેંક એકાઉન્ટ ની અંદર રિફંડ આવી જશે. ટેન્ટેટિવ લિસ્ટિંગ ડેટ છે એ 16 સપ્ટેમ્બર છે અને શેર લોટ સાઇઝ ની વાત કરીએ તો 214 શેર લોટ સાઇઝ છે. પ્રાઇસ બેન્ડ ની અગર જો હું વાત કરું તો પ્રાઇસ બેન્ડ છે 66 રૂપિયાથી લઈ અને 70 રૂપિયા. તો આપણે દરેક કટ ઓફ પ્રાઇસ પર જ આની અંદર એ એપ્લિકેશન કરવાની છે. અને જ્યારે કોઈ એચએનઆઈ કે બિગ એચએનઆઈ ની અંદર જો એપ્લિકેશન કરે તો એવા લોકોએ ત્યાં 70 રૂપિયા પંચ કરવાના રહેશે. આઈપીઓ એનએસસી અને બીએસસી બંને પર લિસ્ટ થવાનું છે. અને જ્યારે ફેસ વેલ્યુ ની વાત કરવામાં આવે તો 10 રૂપિયાની ફેસ વેલ્યુ પર આ આઈપીઓ આવી રહ્યું છે. આઈપીઓ માં ટોટલ 3 કેટેગરીમાં તમે અપ્લાય કરી શકશો, જેની અંદર સૌથી પહેલા રિટેલ કેટેગરી. તો રિટેલ કેટેગરીની અંદર 214 શેરનો એક લોટ હશે, જેની પ્રાઇસ છે એ 14,980 રૂપિયા થશે. જ્યારે કોઈ સ્મોલ એચએનઆઈ કેટેગરીની અંદર એપ્લિકેશન કરવા માંગશે તો એમાં 14 લોટ માટે એપ્લિકેશન કરી શકશે અને એ એપ્લિકેશનની અંદર 2,996 શેરનો આ લોટ હશે અને જેની પ્રાઇસ જે છે એ 2,09,720 થશે. અને જ્યારે કોઈ બિગ એચએનઆઈ હશે તો એ 67 લોટ માટે અપ્લાય કરી શકશે અને જ્યાં 14,338 શેર રહેશે અને 10,03,660 રૂપિયાની આ એપ્લિકેશન થશે. એની અંદર જો ફાઇનાન્શિયલ કન્ડિશનની જો વાત કરીએ તો 2022 થી લઈ અને 2024 સુધીની અંદર કંપનીની અંદર 48,000 કરોડ થી લઈ અને 81,000 કરોડ સુધીની એસેટ થઈ ગયેલી છે. એટલે ડિસેન્ટ આની અંદર ગ્રોથ મળ્યો છે. આગળ જોવા જઈએ તો રેવન્યુની જો વાત કરીએ તો 3,700 કરોડ થી લઈ અને 2024 ની અંદર 7,600 કરોડ રૂપિયાનું આમાં રેવન્યુ છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ ની અગર જો હું વાત કરું તો 709 કરોડ થી લઈ અને 2024 ની અંદર 1,731 કરોડ રૂપિયા પ્રોફિટ આફ્ટર ટેક્સ છે. અને અગર હું રિઝર્વ અને સરપ્લસ ની જો વાત કરું તો 1,800 કરોડ થી લઈ અને આજે 5,500 કરોડ કંપની પાસે રિઝર્વ પડેલું છે. અને અગર આની અંદર બોરોવિંગ ની જો વાત કરીએ તો ઓબ્વિયસલી થોડું વધારે દેખાશે, કારણ કે આ કેટેગરીની કંપનીઓની અંદર
40,000 કરોડથી વધી અને 69,000 કરોડ સુધીનું આ કંપનીની અંદર બોરોઇંગ છે. તો આમ જોવા જાવ તો કંપની ખૂબ સારી દેખાઈ રહી છે. અહીં લિસ્ટિંગ એન્ડ થવાના ખૂબ મોટા પ્રમાણની અંદર ચાન્સ રહેલા છે. અને પણ આની અંદર એપ્લિકેશનમાં તમને એલોટમેન્ટ મળવું એ ખૂબ મુશ્કેલ જણાઈ રહ્યું છે. પણ અગર ફેમિલીની અંદરથી દરેક મેમ્બરના ડિમેન્ડ પરથી જો તમે એપ્લિકેશન કરશો તો લાગવાની પૂરેપૂરી સંભાવના છે. અને અગર હું તમને મારો ઓપિનિયન જણાવું તો મારા ઓપિનિયનની અંદર હું મારા દરેક ફેમિલી મેમ્બરના નામથી અપ્લાય કરવાનો છું. અને મને એવું લાગી રહ્યું છે કે સારા એવા પૈસા આઈપીઓ ની અંદર બનશે અને લગભગ 20 વર્ષ પછી બજાજ ગ્રુપનો આઈપીઓ છે તો ખૂબ જ સારા પ્રમાણની અંદર અહીં રિસ્પોન્સ મળવાના ચાન્સ છે. અગર જો આ વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરવા આપ સૌને વિનંતી કરું છું. આપ સૌ મારી સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.